તો હાલો મિત્રો ફરી આવી ગયા છે આપણે આજે એક નવા વિડીયોમાં। તો આ છે પાછળ તમે જોઈ રહ્યા છો એ વિલિંગડન ડેમ છે અને આજે આપણે વિલિંગડન ડેમનો નજારો જોવાનો છે। કેટલું પાણી આવે છે, કેટલું ડેમમાં પાણી ભર્યું છે એ બધું બતાવીશ। એટલે વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ દાતાર તરફ જાય છે, દાતાર ડુંગર તરફ, અને અહીંથી વિલિંગડન ડેમે પણ જવાય છે। અહીંથી હાલીને જવાય છે અને આપણે સામે જ્યાં નાથી જવાય છે અને અહીંથી ગાડી લઈને જવાય છે। ગાડી અહીંથી સીધી ડેમે વહી જાય છે। તો આ છે કંઈક વિલિંગ ડેમનું ઉપરથી પડતું પાણી, જો તમે એટલું ઉપરથી પાણી પડે કેટલું સરસ લાગે છે। અને આપણે ઉપર પણ જવાના છીએ, પહેલા આપણે નીચેનો નજારો જોઈ લઈએ કે કઈ રીતનું પાણી પડે છે। જો કેટલો મસ્ત અને સુંદર વ્યૂ છે અને લોકો અહીંયા ફરવા પણ બહુ આવે છે। અને આજુબાજુનો નજારો પણ બહુ સુંદર છે, જેમ કે બેસવા માટેની જગ્યા, હરવા ફરવા માટેની જગ્યા પણ બહુ સુંદર છે। આ રીતની જગ્યા છે, અહીંથી પણ જવાય છે। જો આ સીડીઓ દેખાય છે ને ત્યાંથી પણ વિકેટ જવાય છે, પણ આપણે મેન રસ્તો બીજો છે એ હું હમણાં તમને બતાવીશ। આપણે હજી ઓલી સાઈડ જવાનું છે ને એ પછીનો મેન રસ્તો આવશે। અહીંથી કેટલો સુંદર નજારો દેખાય છે। જો આ રસ્તે આપણે હાલા જઈએ। આ રસ્તો જાય છે દાતાર તરફ જાય છે, ને આપણે જવાનું છે વિલિંગડન ડેમ તરફ। તો કાકા હવે આપણે ઉપર આવી ગયા છીએ વિલિંગડન ડેમ, ને કાકા આવો નજારો ઉપરથી આવે છે ડેમનો। આ રીતનો ડેમ ભર્યો છે, આખો ડેમ ભર્યો છે અને તમે નજારો જો, સુંદર નજારો જો। હજી આગળ પણ આમ જવાના છે। જો લોકો ઉપર બેઠા છે ને ઓલી ટેકરી પર, ત્યાંથી પણ એક સુંદર નજારો આવે છે, ત્યાં જઈને પણ આપણે જોવાના છે। જ્યારે આ ડેમ બનાવ્યો ને ત્યારે અહીંના ગવર્નર વિલિંગડન, એટલે આ ડેમનું નામ વિલિંગડન ડેમ રાખવામાં આવ્યું છે। જો આ ઇંગલો બનાવી છે ને નવી બનાવી નાખવામાં આવી છે। પેલા તો નીચેથી અહીંથી નીકળી જવાય એવું હતું, નીચેથી અહીંથી નીકળી જવાય એવું હતું, પણ હવે બહુ સરસ બનાવી નાખ્યું છે કે લોકો હાલવામાંથી ફરકી જાય તો પડે નહીં। અહીંથી નીચેનો નજારો જો। આમાં નાતા પણ હોય છે, ખરેખર આ બહુ ઊંડું છે, આમાં નાહવાની કોશિશ કરવી નહીં, પણ આમાં લોકો નાતા હોય છે। તો કે નાહવું ન જોઈએ કારણ કે એ ઊંડું બહુ છે।
એટલે બહુ વરસાદ ચાલુ હોય ને તે ઓલી જગ્યાએ પાણી આવતું હોય. જો આ તમને કેનાલ જેવું દેખાતું હોય ડુંગરાની વચ્ચેથી, ત્યાંથી પાણી બહુ આવતું ને સુંદર, બહુ એટલે બહુ સુંદર દેખાય છે. અત્યારે વરસાદ ચાલુ નથી એટલે નથી પડતું, પણ જો શરૂ વરસાદમાં તમે આવ્યા હોય તો ત્યાંથી પાણી બહુ આવતું હોય. જો આ જગ્યાએથી, જો અહીંથી, અને અહીં સીધું નીચે આવતું હોય. જો કે પાણી ભરાઈ ગયું છે એટલે ન દેખાય, પણ આમથી બહુ દેખાય. આ બધી મળે છે. આ બધું પાર કરીને આપણે ઉપર જઈએ, ઉપરથી પણ નજારો જોઈએ. અહીંથી ચડવાનું છે આપણે ઉપર. અહીંથી ઉપરથી નજારો કેવો બતાય છે એ પણ તમને જરાક બતાવી દઈશ હમણાં. અત્યારે આ પાણા ઉપર બેઠો છે ને, જે આપણે દૂરથી બતાવ્યો હતો, ત્યાંથી એકદમ બહુ સુંદર નજારો બતાવી છે. હમણાં બતાવું છું તમને. જો તમારે ફરવા ન જવું હોય તો તમે અહીંથી ઉતરી શકો છો, અને ફરવા જવું હોય તો તમારે થોડુંક ફરવું પડશે. બાકી જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ને, જ્યાં આપણને પાર્કિંગ ગાડીઓને કરીએ છીએ ને, ત્યાં પાછા ઉતરી જાય છે. એ જગ્યાએ પાછા અહીંથી આવી જાય છે, અને સીડીઓ પણ છે. જો આપણે અહીંથી શરૂઆત કરી હતી અને પાછા ફરી અહીંયા આવી જશે.